ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે। પતંગ રસિયાઓ સૌથી વધારે 9 તાર અને 12 તારની દોરીનો ઉપયોગ કરતા હોય છે। પતંગબાજો માટે દોરી રંગાવી તે સૌથી મહત્વનું પાસું હોય છે। દોરી રંગવી તે પણ એક વિશેષ આર્ટ છે। દોરી રંગવા માટે કુશળ કારીગરો મુખ્યત્વે ઉત્તર પ્રદેશથી પેઢી દર પેઢી આવતા હોય છે। જો કે હવે સ્થાનિક કારીગરોએ પણ નિપુણતા હાંસલ કરી છે। આશરે 1800 વર્ષોથી પરંપરાગત માંજો બનાવવા માટે ચોખાનો ગુંદર, વૃક્ષનો ગુંદર, કલર, કાચનો પાવડર અને સુતરાઉ દોરીનો ઉપયોગ કરવામાં આવે છે। આજે કેટલાક કારીગરો સાબુદાણા, એલોવેરા, ફેવિકોલ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ વગેરે સામગ્રીનો ઉપયોગ કરી દોરી રંગવા માટે કરવામાં આવે છે। પતંગ ચગાવવા માટે મુખ્યત્વે 3 તાર, 6 તાર, 9 તાર અને 12 તારની દોરીનો ઉપયોગ કરવામાં આવે છે। પતંગ રસિયાઓ સૌથી વધારે 9 તાર અને 12 તાર દોરીનો ઉપયોગ કરતા હોય છે। ભુજમાં દોરા પીવડાવવા માટે કારીગરો આવી પહોંચ્યા છે અને ઠેર ઠેર માંજો પીવડાવતા નજરે પડે છે। તૈયાર ફિરકીની સામે પરંપરાગત રીતે નજર સામે કાચવાળી દોરી પીવડાવીને પોતાની પતંગની દોરી તૈયાર કરતા પતંગ રસિકોની ભીડ જોવા મળે છે। મારું નામ હસમુખ છે। હોલફેટ સ્કૂલના સામે આપણે દોરા પતંગની શોપ લાગે છે ને આનામાં એવું છે કે ગ્રાહકના પસંદથી દોરા બનાવી દઈએ છીએ ને ભાવમાં ઘણો ફરક રાખી મારા ઘણા દોરા છે AK56 છે, સાકર 8 છે, અગ્નિ છે। ગ્રાહકની ચોઈસ પ્રમાણે બનાવી દઈએ છીએ। દોરા 1000 મીટરના દોરા આવે, પછી 2500 મીટરના દોરા આવે। દોરા ઉપરથી ભાવ થાય, બધા દોરાનો ભાવ અલગ અલગ ભાવ હોય। એટલે આપણે તો પહેલેથી જ અમે સાકર 8 છે, પછી AK56 છે, પાંડાની છે, જે અમારો પહેલેથી ધંધો છે એ જ કરીએ છીએ। ગ્રાહકી હમણાં તો કાંઈ નથી, હવે મકર સંક્રાંતિ 12-13 તારીખથી ગ્રાહકી ચાલુ થશે।